બોલો મદન મોહનજી મહારાજ કી. વિશેષ તો કંઈ કેવું નથી, પૂજ્ય સ્વામીના આશીર્વાદ લેવા છે. પણ ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એના ઉપક્રમે જ્યારે આવી સુંદર મજાની કથા, ધોલેરા ધામ મહિમા અને ધોલેરા ધામ લીલાની કથા બંને આપણા વિદ્વાન સંતો પૂજ્ય નીલકંઠ સ્વામી ને પૂજ્ય મંગલ સ્વામીજી બંને સંતો ખૂબ સારી એવી કથાનું શ્રવણ કરાવે છે. આપણને વંદન કરવાનું મન થાય પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીના ચરણોમાં કે આપણને સંપ્રદાયમાં આવા બે વિદ્વાન સંતો આપ્યા. વડતાલનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો ત્યારે બંને સંતોએ આવી અને ચૈતન્ય સ્વામી પણ હતા. સંતોએ આવીને 5 કથા કરી. કેટલી? 5 કથા. ગઢપુરમાં મહારાજના સ્થાપિત જેટલા પણ આપણા મંદિરો છે, ગઢપુરમાં પણ કદાચ 2 કથા ગઢપુર ધામ મહિમાની 2 કે 3 કથા ત્યાં થઈ. અને હવે જ્યારે ધોલેરા ધામ દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે પૂજ્ય સ્વામીએ એવા ટાચણે ઘડી અને કેળવી અને એવા પૂજ્ય સંતોને આપણને તૈયાર કરીને આપ્યા છે કે સહેજે જેમ ગંગાનો પ્રવાહ અત્યારે ઉનાળામાં છે ને, ગંગા એકદમ અસ્ખલિત રીતે વહેતી હોય એમ બંને સંતોની કથા. એ પછી કોઈ પણ જગ્યાએ આપણે કથા સાંભળીએ, બંને સંતો એટલી સુમધુર શૈલીમાં કથા કરતા હોય અને ભક્તો હોય કે સંતો હોય, આપણા સંપ્રદાયના હોય કે ઇતર હોય, બધા જ સંતો આ બંને સંતોની કથા બધા જ ભક્તો સાંભળતા હોય એવી સુંદર મજાની કથા બંને સંતો કરે છે. એમનું જો કોઈને શ્રેય જાતું હોય ને તો એ પૂજ્ય આપણા પુરાણી સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના ફાળે જાય છે. ધોલેરા ધામ મદન મોહનજી મહારાજનો તો અહીંથી કથામાં ઘણો બધો મહિમા કીધો. હવે એ મદન મોહનજી મહારાજનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે પૂજ્ય સ્વામી સાથે હમણાં અમે આખું ફરીને આવ્યા. પરિસર જે ઉત્સવ થવાનો છે, બહુ મોટી જગ્યા છે. એ જગ્યાનું અત્યારે કાર્ય ચાલે છે. સ્વામીએ બધે દ્રષ્ટિ કરી અને સ્વામી છે ને મેનેજમેન્ટની હાલતી ચાલતી યુનિવર્સિટી છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીના અમે ઘણીવાર મહારાજશ્રી જોડે વડતાલ બેઠા હોય એટલે ઘણી બધી વાર વાતચીત નીકળે. એમાં પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીની વાતચીત નીકળે એટલે મહારાજશ્રી કે ધર્મવલ્લભ સ્વામીના મગજમાંથી માઇન્ડમાંથી છે ને નવા વિચારો આવ્યા કરે કે સત્સંગમાં કઈ રીતે નવા ઉત્સવો થાય, નવા કાર્યક્રમો થાય, નવા પ્રસંગો થાય. અને વિશેષ એમાં જે વડતાલમાં પૂજનો ઉત્સવ કરેલો, લાખો લોકોએ એ પૂજનો ઉત્સવનો વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે લાભ લીધેલો. પૂજ્ય સ્વામીને પણ ઈચ્છા થઈ કે ધોલેરા ધામમાં પણ એવો સુંદર મજાનો પૂજનો ઉત્સવ થાય. અમે 2 મહિનાથી વિચારતા હતા, અહીંયા કરીએ, ત્યાં કરીએ, આમ કરીએ, તેમ કરીએ. 2 મહિનાથી સ્વામી આવ્યા, 1 રાઉન્ડ માર્યો, અડધો કલાકમાં સ્વામીએ કહી દીધું કે અહીંયા કરો, અહીંયા હારામાં હારો થશે. એટલે શ્રીજી મહારાજની એવી કૃપા અને હરિકૃષ્ણ મહારાજે પૂજ્ય સ્વામીમાં એવી શક્તિ આપી છે. સાધુ ગુણે સંપન્ન પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, એમના રૂડા આશીર્વાદ અને પૂજ્ય સ્વામીમાં આપણને એવા સાધુતાના દર્શન થાય, એવા ભજનના દર્શન થાય અને સાથે એવા સંતોને કેળવી અને આપણા સંપ્રદાયને આપ્યા છે. અને સાથે ઉત્સવ સમય નાના મોટા પ્રસંગોનું એવું સુંદર મજાનું મેનેજમેન્ટ. એ મેનેજમેન્ટથી તો મહારાજશ્રી પણ બહુ રાજી કે કંઈક નવરચનાત્મક કાર્ય કરવું હોય, કંઈક વિશેષ કરવું હોય તો પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને કહીએ એટલે એમાંથી કંઈક પૂજ્ય સ્વામી વિશેષ કરીને આપણને આપે. એવા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી, એમના માર્ગદર્શન નીચે આ સુંદર મજાની કથા અહીંયા ધોલેરા ધામ મહિમાની આપણે સૌ માણી રહ્યા છે. બંને સંતો અને પૂજ્ય સ્વામીના ચરણોમાં વંદન કરી અને વિરમું છું. જય સ્વામિનારાયણ.